ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 3, જેનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. તો બધા જ ટાઇટલ માંડી દો, આજની તારીખ લખી નાખો કે નામ છે વિભાજ્યતાની ચાવીઓ. તો લખો ચેપ્ટર નંબર 3 વિભાજ્યતાની ચાવીઓ. તો બધાથી પહેલાં આપણે આનું નામ સમજીએ કે વિભાજ્યતા એટલે શું અને ચાવીઓ એટલે શું. તો વિભાજ્યતા એટલે એનો મતલબ એવો થાય કે એ ઘડિયામાં આવતો હોય, અથવા તો બીજો મતલબ એવો થાય કે એનો આપણે ભાગાકાર નિશેષ કરી શકતા હોય, એને વિભાજ્ય કર્યું કહેવાય. તો ફરીથી સમજાવું છું કે વિભાજ્યતા એટલે શું થશે કે આપણે એનો ભાગાકાર નિશેષ કરી શકતા હોય તો એ વિભાજ્ય છે તેમ કહેવાય. વિભાજ્યતા એટલે શું થઈ કયો જોઈને કે આપણે એનો ભાગાકાર નિશેષ કરી શકીએ તો એ વિભાજ્ય છે તેમ કહેવાય. હવે નિશેષ એટલે શું? તો નિશેષનો મતલબ થાય શેષ નહીં. નિશેષનો મતલબ થશે શેષ નહીં, કે જેમાં શેષ વધતી ન હોય એને નિશેષ કહેવાય. તો આપણે એવી ચાવીઓ છે, ચાવી એટલે આપણે જે લોક હોય એની ચાવી નહીં, આ કેની ચાવી છે? ભાગાકારની ચાવી. હા, આપણે તાળું હોય તો એમાં ચાવી ભેગી હોય, તો આ જે ચાવી છે ને એ ભાગાકારની ચાવી છે. તો તમે આજે સમજશો કે આપને કોઈ પણ એક રકમ છે એનો 2 વડે ભાગાકાર થશે કે નહીં થાય એ કેમ ચેક કરી શકીએ? તો કે 2ની ચાવી લગાડીને. કોઈ તાળું છે એને ખોલવું હોય તો શું કરવું પડે? ચાવી લગાવવી પડે ને. તો આમાં એમ જ આપણે ચાવી લગાવશે કે આ જે સંખ્યા છે એમાં 2ની ચાવી લાગે છે, 3ની ચાવી લાગે છે, કે 4ની, 5ની કેની ચાવી લાગે છે એ આપણે આજે સમજવાનું છે. તો મેન આમાં વસ્તુ છે ભાગાકાર, કે ભાગાકાર થશે કે નહીં થાય. આપણે ભાગાકાર કરીને એની પહેલાં ખબર પડી જશે કે એનો ભાગાકાર થશે કે નહીં થાય. કેવી રીતે ખબર પડે? ચાવી લગાડીને. અલગ અલગ ચાવીઓ છે જે આપણે આજે ભણવાની છે. તો લખો પહેલાં આપણે ભણશી 2ની ચાવી. આમાં લખ્યું છે 2 વડે નિશેષ ભાગાકાર, પણ આપણે એવું નહીં લખી 2 વડે નિશેષ ભાગાકાર, આપણે ખાલી એટલું જ લખશી 2ની ચાવી. તો લખો 2ની ચાવી. 2ની ચાવી. હવે 2ની ચાવીનો મતલબ સમજાવું કે 2ની ચાવી એટલે શું? એક સંખ્યા છે, હાલો મને કહો 16 છે એ 2 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય? તો કે જો 16 છે એ 2ના પાડામાં આવતા હોય તો નિશેષ ભાગી શકાય, અને 16 છે એ 2ના પાડામાં ન આવતા હોય તો નિશેષ ભાગી શકાય નહીં. તો 16ને ભાગી શકાય કે ન ભાગી શકાય? તો કે 16ને કયો જોઈને 2ના પાડામાં આવે કે ન આવે? 16ને નિશેષ ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા? માહી? હા, 2 અઠા 16 એટલે કે ભાગી શકાય. આ તો નાની અંક હતો, નાનો અંક હતો. હવે હું મોટો આપું 1204, તો આને ભાગી શકાય કે ન ભાગી શકાય? વિચારો. એમને ખબર પડે નહીં. એના માટે શું કરવાનું? ચાવી લગાડવાની. શું લગાડવાની? ચાવી. કે જો એમાં 2ની ચાવીનો ઉપયોગ થતો હોય ને તો એને નિશેષ ભાગી શકાય. નાનો અંક હોય તો આપણે મોઢે જાણી શકીએ, પણ મોટો અંક હોય ને તો એના માટે તમારે ઉપયોગ થશે ચાવીઓ. અને ચાવી તમને દાખલા છે ને એ સરળ બનાવશે, અને દાખલા છે ને બહુ જ નાના બનાવશે, અને તમારું ઘણું બધું કામ અડધું કરી નાખશે. તમને જો ચાવી લગાડતા આવડતી હશે ને તો તમારે 5 ભાગાકારથી દાખલો થતો હશે ને 1 ભાગાકારથી થઈ જશે. તો 5 ભાગાકાર કરવા સારા કે 1 ભાગાકાર? હા, 5 ભાગાકાર આપણે નકામા કરી અને જવાબ ન આવે એના કરતાં 1 ભાગાકાર એવો સરસ કરી ચાવી લગાડીને કે એનો જવાબ આવી જાય. તો 2ની ચાવી ઉપર ધ્યાન આપો. પહેલી ચાવી શીખીએ છીએ કે 2ની ચાવી એવી છે
કે એકમનો અંક બોલો જોઈને બેકી હોય. હવે બેકી એટલે શું થાય? લખી નાખવાનું કૌંસમાં 0 2 4 6 કે 8 હોય. જો એકમનો અંક કોઈ પણ સંખ્યા લઈ લ્યો, એનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય ને તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. તો એકમનો અંક બેકી હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. આ છે આપની 2 ની ચાવી. આ શું છે? આપના 2 ની ચાવી. કે નિશેષ ભાગી શકાયનો મતલબ શું થશે? કે એનો તમે ભાગાકાર કરો તો શેષ આવશે 0. એકદમ શૂન્ય આવશે. 1 વધશે નહીં, કાંઈ પણ શેષ વધશે નહીં જો 2 ની ચાવી લાગતી હશે તો. અને 2 ની ચાવી શું છે? જે એકવાર વાંચી જુઓ. એકમનો અંક બેકી એટલે કે 0 2 4 6 કે 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. તો એક ઉદાહરણ આપી દઉં કે ઉદાહરણ તરીકે હાલો મને ઈ કયો જોઈને કે આ 4 4 7 4 આમાં 2 ની ચાવી લાગે કે ન લાગે? કયો જોઈને. 2 ની ચાવી લાગશે. જો કેવી રીતે વિચારવાનું? એકમનો અંક બેકી હોવો જોઈએ. એકમનો અંક જુઓ, આમાં એકમનો અંક કયો છે? એકમનો અંક આ રહ્યો. આને એકમ કહેવાય. તો આ બેકી છે. આની અંદર આવે છે 0 2 4 6 કે 8 ની અંદર આવે છે? હા આવે છે ને. હા, તો આના વડે તમે નિશેષ ભાગી શકાય. કે આ જે સંખ્યા છે 4474 ને 2 વડે ભાગાકાર કરો ને તો શેષ 0 આવે. મને કેમ ખબર પડી? મેં ચાવી લગાડી. શું લગાડી? ચાવી. હે, ભાગાકાર કર્યા પહેલા તમને ખબર પડી જશે કે ભાગાકાર થશે કે નહીં થાય. એને જ કહેવાય ચાવી. શું કહેવાય? એને જ કહેવાય ચાવી. તો 4474 આમાં લખી નાખો કે 2 ની ચાવી લાગશે. 2 ની ચાવી લાગશે. અથવા તો એમ પણ લખી શકો કે 2 વડે નિશેષ ભાગી શકાય. તો એ સારું લાગશે આના કરતાં. 2 ની ચાવી લાગશે એના કરતાં આપણે એમ લખી શકીએ કે 2 વડે નિશેષ ભાગી શકાય. નિશેષનો મતલબ ખબર પડી ગઈ? શું થાય નિશેષનો મતલબ? નિશેષનો મતલબ શું થાય? હા, શેષ 0 હોય. નિશેષ એટલે શેષ નહીં. નિશેષ એટલે શેષ નહીં. શેષ 0. તો હજી એક ઉદાહરણ લઈ લઈ. નીચે હજી એક ઉદાહરણ લખો 7063 એટલે કે 7063. આને 2 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય? ચાવી લગાડો. આ ચાવી વાંચો એકવાર. વાંચો ચાવી. ભાઈ બોલો. ચાવી લગાડતા શીખો બધાય. હાલો આમાં એકમનો અંક જુઓ. 2 ની ચાવીમાં એમ કીધું છે એકમનો અંક બેકી હોવો જોઈએ. તો આ અંક છે એ કેટલા છે? 3 નીચે લીટી કરો અને કયો કે આ તગડો છે એ બેકી છે કે નથી. હે, આમાં આવે છે કે નથી આવતો બેકીમાં? તો આમાં ચાવી લાગશે કે નહીં લાગે? આનો ભાગાકાર થશે કે નહીં થાય? આપને જોઈને ખબર પડી જાય. ભાગાકાર હવે કરવાની જરૂર નથી કેમ કે હવે આપને આવડે છે ચાવી. શું આવડે છે? ચાવી. તો પલ કે જોઈને આમાં 2 ની ચાવી લાગશે કે નહીં લાગે? નહીં લાગે. તો શું લખવાનું કે 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો લખો 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આપણે એમ લખ્યું કે ભાગી શકાય નહીં અને ભાગાકાર તો કર્યો નહીં તોય ખબર પડી ગઈ કે આને ભાગી શકાશે નહીં. નિયમ હોવો જોઈએ કે છેલ્લે બેકી અંક હોય 0 2 4 6 8 પણ આમાં 3 છે
તોય ન ભાગી શકાય, 5 હોત ને તોય ન ભાગી શકાય, 7 હોત ને તોય ન ભાગી શકાય, 9 હોત ને તોય ન ભાગી શકાય, 1 હોય ને તોય ન ભાગી શકાય, 1 3 5 7 9 હોય ને તો 2 વડે ન ભાગી શકાય, 0 2 4 6 8 હોય તો 2 વડે ભાગી શકાય. ચાલો આ આવડી ગઈ ચાવી? આવડી ગઈ? બેસો. ચાલો હવે આપણે 3ની ચાવી જોઈએ. 3ની ચાવી એકદમ ઇઝી છે કે 3ની ચાવીમાં એવું કહેવામાં આવેલ છે કે 3નો ભાગાકાર થઈ શકશે કે નહીં થઈ શકે. શું કીધું છે એની અંદર? 3નો ભાગાકાર થઈ શકશે કે નહીં થઈ શકે. આપણે ભાગાકાર કરવો પડશે નહીં. એમનેમ ચાવી ઉપરથી કહી દેવાનું, ચાવી લગાડીને કે આમાં છે ને આમ થાય છે તો 3 વડે ભાગાકાર થાય, આમ થાય છે 3 વડે ભાગાકાર થાય નહીં. તો ચાલો 3ની ચાવી જોઈએ. તો લખો આ રીતે એરો કરીને નીચે એક લીટી છોડીને 3ની ચાવી. બધી ચાવી તમારે લગાડતા શીખવી જોશે તો જ તમને ગણિત આવડ્યું કહેવાય. જો ચાવી તમારા મગજમાં નહીં બેસે તો પછી આગળના દાખલા છે એ તમને અઘરા લાગશે. મેં કીધું ને કે ચાવી મગજમાં નહીં બેસે તો શું થશે? તમારે 5 ભાગાકાર કરવા જોઈશે ત્યારે જવાબ આવશે. અને ચાવી મગજમાં બેસી ગઈ ને તો 1 ભાગાકાર કરશો ને તો એ જવાબ આવી જશે. 5 ભાગાકાર કરી અને ખોટો ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં ચાવી મગજમાં બેસાડી અને 1 ભાગાકાર કરીને સાચો જવાબ લઈ આવ્યો એને બુદ્ધિશાળી માણસ કહેવાય. જો તમે બુદ્ધિશાળી હશો ને તો ચાવી હરખી કરશો. તો ચાવી આજ હરખી કરી નાખજો. 2ની ચાવી તો યાદ રહી ગઈ. બધા અંકો કેવા હોવા જોઈએ? બેકી. એકમનો અંક હોવો જોઈએ બેકી. 2ની ચાવી શું છે? એકમનો અંક બેકી હોવો જોઈએ. બેકી એટલે 0 2 4 6 8. છેલ્લે 0 2 4 6 8 હોય તો 2ની ચાવી લાગે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે 3ની ચાવી જુઓ. 3ની ચાવી એકદમ ઇઝી છે કે 3ની ચાવી એવી છે કે બધા અંકોનો સરવાળો, બોલો જોઈને, કોઈ એક સંખ્યા છે એમાં બધા અંકોનો સરવાળો કરી નાખો ને એની વાત થાય છે કે બધા અંકોનો સરવાળો, બધા અંકોનો સરવાળો 3નો અવયવી શું હોય? 3નો અવયવી. હવે અવયવી એટલે શું? એના ઘડિયામાં આવતો હોય એને અવયવી કહેવાય. કે 3નો અવયવી એટલે કે ઘડિયામાં 3નો અવયવી હોય તો 3 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. હાલો, મેં તમને એમ વસ્તુ કીધી હતી. નિશેષ એટલે શું થાય? શેષ હોય નહીં. હવે 3ની ચાવી એમ કહેવા માગે છે, ધીમે ધીમે સમજીએ કે 3ની ચાવી છે એમ કહેવા માગે છે કે બધા અંકોનો સરવાળો 3નો અવયવી હોય. એટલે તમને આવડી સંખ્યા આપી છે તો એનો સરવાળો કરો, અંકોનો, બધાય અંકોનો સરવાળો કરો અને જો એ 3નો અવયવી હોય, 3નો અવયવીનો મતલબ થાય 3ના પાડામાં આવતો હોય તો એનો 3 વડે ભાગાકાર થાય. ફરીથી બોલું છું કે સંખ્યા આપી છે, કોઈ પણ સંખ્યા આપી છે એમાં અંકોનો સરવાળો કરવાનો. તમને આપી છે 100 તો 1 + 0 + 0 કરો અને જો એ 3ના પાડામાં આવી જાય તો એમાં તમારે 3 વડે તમે એને નિશેષ ભાગી શકો. જો એ 3ના પાડામાં ન આવે તો એનો ભાગાકાર થાય નહીં, એને નિશેષ ભાગી શકાય નહીં. તો જુઓ, આમ કહેવા માગું છું કે એક ઉદાહરણ લઈ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ આ રીતનું છે કે આ કેટલા છે? 425. કેટલા છે? તો 425નો 3 વડે ભાગાકાર થાય કે ન થાય? આપણે ભાગાકાર વગર કેવું છે, ચાવી લગાડીને કેવું છે. આપણે ભાગાકાર કરવાની જરૂર જ ન પડે. ભાગાકાર વગર ખબર પડી જાય કે આનો ભાગાકાર થશે
કે નહીં થાય? તો ચાવી હવે બોલો, ચાવી બોલો, હાલો બધા એક સાથે. તો બધા અંકોનો સરવાળો. હવે 425માં કેટલા અંક છે? એક 4 છે, એક 2 છે, એક 5 છે. આ 3 અંકો છે, એનો સરવાળો કરો. 4માં 2 નાખો, એમાં 5 નાખો, તો સરવાળો કેટલો થાય? 4માં 2 નાખો, 4 5 6, 6માં 5 નાખો, 6 ને 5, 6 ને 5 કેટલા થાય? 11. તો આ જે સરવાળો આવે ને 11, આ 3 નો અવયવી હોવો જોઈએ. શું હોવો જોઈએ? અવયવી. આ તમે સરવાળો કરો ને, એ જો 3 નો અવયવી હશે ને તો એ 3 વડે નિશેષ ભાગી શકાય. તો વિચારો કે આ સરવાળો છે એ 3 ના પાડામાં આવે, 11 છે એ 3 ના પાડામાં આવે છે. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 9 આવ્યા ને પછી 12 આવ્યા, 11 તો આવ્યા નહીં. તો ચાવી લઈ ગઈ? ન લઈ ગઈ. જો આની જગ્યાએ સરવાળો 12 આવ્યો હોત ને તો આપણે કહેત કે 3 વડે નિશેષ ભાગી શકાય છે, ચાવી લાગી જાત. પણ 11 આવ્યો ને એટલે ચાવી લાગશે નહીં. શું કામ? કેમ કે એનો સરવાળો છે એ 3 ના ઘડિયામાં આવેલ નથી, 3 નો અવયવી નથી. તો 11 નીચે કાઉન્સમાં લખવાના અને લખવાનું કે 11 તો આવતા નથી. સરવાળો કર્યો તો 11 આવ્યો, 11 તો એના ઘડિયામાં આવતા નથી. તો લખવાનું કે 3 વડે નિશેષ. નિશેષ એટલે શું? શેષ. શેષ 0 હોય. શું હોય? શેષ 0 હોય. 3 વડે નિશેષ ભાગી શકાય નહીં, ભાગી શકાય નહીં. શું કામ નો ભાગી શકાણા? કેમ કે એનો સરવાળો કર્યો ને એ 3 ના પાડામાં ન આવ્યો અને આપણે ભાગાકાર વગર ખબર પડી ગઈ. ભાગાકાર કરવાની જરૂર ન પડી, એમને ખબર પડી ગઈ કે આને 3 વડે ભાગી શકાશે નહીં, નિશેષ ભાગી શકાશે નહીં. હાલો બીજું ઉદાહરણ આપો. હાલો એક લીટી છોડી અને બીજું ઉદાહરણ લખો. બીજું ઉદાહરણ છે 6 3 અને 3, 633. કેટલા છે? 633. હાલો વળી પછી ચાવી વિચારો. ચાવી શું છે? બધા અંકોનો સરવાળો. બધા અંકનો સરવાળો કરવાનો. તો આમાં કેટલા અંક છે? 1 2 3. આ તને 3 નો સરવાળો કરો. 6 માં 3 નાખો, એમાં વળી પાછા 3 નાખો, તો સરવાળો કેટલો થયો? 6 માં 3 નાખો. ચાલો 6 માં 3 નાખો. આખી સંખ્યા હોય ને એને અલગ અલગ પાર્ટ પાડી અંકોનો સરવાળો કરી નાખવાનો. તો 6 માં 3 નાખો તો 9 થાય, 9 માં 3 નાખો 10, 11, 12. તો સરવાળો આવે છે 12. હાલો હવે શું કરવાનું? આ 12 આવ્યું ને એને 3 ના ઘડિયામાં ચેક કરવાનું. 3 ની ચાવી લગાડવી છે ને, એટલે 3 નો અવયવી છે કે નહીં એની ચાવી છે. તો 3 ના ઘડિયામાં 12 આવે. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. તો આ સરવાળો છે ને એ 3 ના ઘડિયામાં આવ્યો, 3 ના અવયવી બન્યો. એનો મતલબ એવો થાય કે આ 633 છે ને એમાં 3 ની ચાવી લઈ ગઈ અને 3 ની ચાવી લાગે તો એને 3 વડે નિશેષ ભાગી શકાય. તો લખો 3 વડે નિશેષ ભાગી શકાય. શું કામ ભાગી શકાય? કેમ કે બધાય અંકોનો સરવાળો કર્યો તો 3 નો અવયવી બન્યો. 3 આ 12 3 ના ઘડિયામાં આવ્યા એટલે ભાગી શકાય. પછી 11 આવ્યા તો ન ભાગી શકાય. હાલો મને એક જવાબ આપો. આનો સરવાળો છે એ 27 આવ્યો હોત તો એક સંખ્યા લીધી અને બધા અંકોનો સરવાળો કર્યો એ 27 આવ્યો હોત તો 3 ના ઘડિયામાં એ 3 નો અવયવી કહેવાય કે ન કહેવાય? 3 ની ચાવી લાગે કે ન લાગે? તો વિચારો 27 આવ્યો સરવાળો તો 3 ના ઘડિયામાં આવે છે કે નથી આવતો? નિરાલી આવે. એનો મતલબ શું થયો? 3 ની ચાવી લાગશે. ચાલો 3 ની ચાવી સમજાઈ ગઈ.
ફરીથી રિવિઝન કરી લઈ. 2 ની ચાવી શું હતી? એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. 3 ની ચાવી શું હતી? કે બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો 3 વડે નિશેષ ભાગી શકાય. હવે વારો આવે છે 4 નો. કોનો વારો આવે છે? 4 નો. તો એક લીટી છોડીને લખો 4 ની ચાવી. 4 ની ચાવી. તો 4 ની ચાવી એમ કે છે કે એકમ દશકથી બનતી સંખ્યા, બોલો જોઈને, એકમ અને દશકથી બનતી સંખ્યા 4 ના પાડામાં આવતી હોય તો એને 4 વડે નિશેષ ભાગી શકાય. એનો મતલબ કે એકમ દશક લઈ લ્યો, ભલે આમ કરોડ સુધીની સંખ્યા હોય, ક્યાં સુધીની હોય? કરોડ, મિલિયન હોય કે બિલિયન હોય, પણ એકમ દશક લઈ લ્યો ને, અને એ જો 4 ના ઘડિયામાં આવતા હોય ને તો એને 4 વડે ભાગાકાર એનો થાય જ, નિશેષ ભાગી શકાય. અને જો છેલ્લા 2 અંક એટલે કે એકમ અને દશક જો આવતા ન હોય ને 4 ના ઘડિયામાં, 4 ના અવયવી ન હોય ને તો એને 4 વડે ભાગી શકાય નહીં. તો લખો એકમ દશકથી બનતી સંખ્યા, બોલતા જાઓ, એકમ દશકથી બનતી સંખ્યા 4 નો અવયવી એટલે કે ઘડિયો એનો 4 નો અવયવી હોય તો 4 વડે નિશેષ ભાગી શકાય. તો આ ચાવી પણ એકદમ ઈઝી છે. આમાં જરા પણ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. કે એકમ દશક જોવાનો, હા, બધી ચાવીના નિયમો અલગ અલગ છે. બધી ચાવીના નિયમો તમારે પાકા તો કરવા જ જોશે. 2 ની ચાવી પાકી કરવી જોશે, 3 ની ચાવી પાકી કરવી જોશે. હવે 4 ની ચાવી પાકી કરી કે 4 ની ચાવી શું છે? કે એકમ દશકથી બનતી સંખ્યા, એકમ અને દશકથી જે સંખ્યા બને ને એ 4 નો અવયવી હોય એટલે કે 4 ના ઘડિયામાં આવતો હોય તો 4 વડે એને નિશેષ ભાગી શકાય. આપણે ઉદાહરણ લઈ. ઉદાહરણમાં તમારે છે ને ભાગાકાર નથી કરવાનો, તમારે ખાલી ચાવી લગાડીને કહેવાનું છે કે આનો ભાગાકાર નિશેષ થશે કે નિશેષ નહીં થાય, કે આમાં શેષ છે એ 0 થશે કે શેષ છે એ 0 નહીં થાય. તો ચાલો, રકમ છે 9,32,420. ઓ માય ગોડ, આવડી મોટી રકમ, આનો ભાગાકાર ક્યારે થાય? તો ભાગાકાર વગર ખબર પડી જાય તો ભાગાકાર કરવાની જરૂર કંઈ. અને ભાગાકાર વગર તમારે ખબર પાડવી હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો? ચાવીનો. હાલો હવે ચાવી વાંચો, ફરીથી એક સાથે વાંચો બધાય. એકમ તો 4 ની ચાવી એમ કહે છે કે એકમ અને દશકથી બનતી સંખ્યા. તો એકમ દશક ક્યાં? આમાં આ સંખ્યામાં એકમ દશક ગોતો. આને કહેવાય એકમ, આને કહેવાય દશક. તો આના ઉપર આપણે બોક્સ કરી નાખ્યું. આ કેટલા છે? 20. કેટલા છે? 20. હવે એકમ દશકથી કેટલી સંખ્યા બને છે? 20 બને છે. અને એ 20 છે એ 4 ના પાડામાં આવતી હોય તો 4 નો એમાં ચાવી લાગે. અને 20 છે એ 4 ના ઘડિયામાં ન આવતા હોય તો 4 ની ચાવી લાગે નહીં. તો વિચારો, 4 નો ઘડિયો બોલો, 4 ની ચાવી આમાં લાગે છે કે નથી લાગતી? આ 20 છે એ 4 ના ઘડિયામાં આવે છે કે નથી આવતા? હાલો મને કયો જોઈને આવે, બોલો જોઈને. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા
તો આ જે મોટી રકમ હતી 9 લાખ વાળી એમાં એકમ દશક લઈ લેવાનું. 4ની ચાવીમાં શું લઈ લેવાનું? એકમ દશક. અને ચેક કરવાનું કે એ ઘડિયામાં આવે છે કે નથી આવતું. તો આ તો આવે છે, તો 4ની ચાવી લાગશે કે નહીં લાગે? તો લખો 4 વડે નિશેષ ભાગી શકાય. ભાગી શકાય. હવે બીજું ઉદાહરણ લઈ, એ થોડુંક સહેલું છે, તમને મજા આવશે. જો 8, 3, 2, 4, 9 અને અહીંયા લઉં છું 4 અને 0, 40. તો હવે મને એ કહો કે આની અંદર આનો ભાગાકાર કરી તો 4 વડે નિશેષ ભાગી શકાય કે 4 વડે નિશેષ ન ભાગી શકાય? તો પહેલા ચાવી વાંચવાની. ચાવી શું છે? એકમ દશકથી બનતી સંખ્યા. બોલો જોઈને. 4નો અવયવી હોય તો 4ની ચાવી લાગે. તો આમાં એકમ દશકથી કઈ સંખ્યા બને છે? આ એકમ, આ દશક. તો એકમ દશકથી કઈ સંખ્યા બને છે? ચોગડે મીંડે 40. તો આ 40 છે એ 4ના ઘડિયામાં આવે. 4નો અવયવી છે? વિચારો, છે અવયવી 4નો? 40 છે એ 4ના ઘડિયામાં આવે? બોલો. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છ 24, 4 અઠા 32, 4 નવા 36, 4 ભાન. તો આવ્યો? તો મતલબ કે ચાવી લઈ ગઈ. તો આનો ભાગાકાર તમે આવડી મોટી સંખ્યાનો 4 વડે કરશો ને તો શેષ શૂન્ય જ આવશે, ભાગાકાર થઈ જશે. આપણે કર્યા વગર ખબર પડી જાય. તો આ ચાવી પાકા કરવાનો બેનિફિટ છે. શું છે? બેનિફિટ, ફાયદો છે. તો આમાં શું લખશે આપણે? 4 વડે નિશેષ ભાગી શકાય. અને હજી એક આમાં ઉદાહરણ લે, ત્રીજું ઉદાહરણ થોડુંક અઘરું છે. આમાં મગજ દોડાવજો. શું દોડાવજો? મગજ. હાલો, સંખ્યા છે 9, 5, 4. શું છે? 954. તો ચાવી તો ઉપરની જ લગાડવાની, આમાં કઈ ચાવી બદલે નહીં. ચાવી શું છે? એકમ દશકથી બનતી સંખ્યા. બોલો જોઈને. 4નો અવયવી હોય તો 4 વડે નિશેષ ભાગી શકાય. તો આ છે આપનો એકમ, આ છે આપનો દશક. તો આપની સંખ્યા કઈ બની? 54. કઈ બની? હવે 54 છે એ 4ના ઘડિયામાં આવે? 4નો અવયવી છે? તમને એમ થશે સર 4 દાન 40 સુધી આવે છે, 54 ક્યાંથી આવે? હે, 54 આવ્યા ક્યાંથી? તો એમ ચાલે નહીં. તો આમાં તમારે 4નો ઘડિયો કામ લાગશે નહીં. તો આમાં તમારે જે છેલ્લા 2 અંક હોય ને એનો ભાગાકાર કરી નાખવાનો. શું કરી નાખવાનો? ભાગાકાર. તો પાછળનું પેજ છે તમારે, પાછળનું છેલ્લું પેજ, એમાં છે ને આનો ભાગાકાર કરો આ રીતે. 54 ભાગ્યા 4 અને લાઈનમાં કરજો. અહીંયા જો બતાવું, અહીંયા છે ને આ છેલ્લું પેજ છે ને, અહીંયા કરજો સ્ટાર્ટિંગમાં જ. ગમે અહીંયા વચ્ચે એને આડાવડા ન કરી નાખતા. બરાબર, જે કોરું પેજ હોય ને એમાં છેલ્લે કરો. આ ભાગાકાર કરો. અહીંયા નહીં, ઓલા પેજે. અહીંયા નહીં, ઓલા પેજે કર. હા બસ, ઉપર કરો. હાલો 54 ભાગ્યા 4 કરો જોઈને. 54 ભાગ્યા 4 કરો એટલે હમણાં આપણે ખબર પડી જશે કે એમાં ચાવી લાગશે કે નહીં લાગે. તો કે 4 એકુ 4, 5માંથી 4 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 4. 4નો ઘડિયો છે એ 14 સુધી. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16 વધી જાય એટલે 4 તેરી 12. તો શેષ વધે છે. તો 54 છે એ 4ના ઘડિયામાં આવતા નથી. કેવી રીતે ખબર પડી? કેમ કે આનો ભાગાકાર કર્યો ને તો શેષ 0 ન આવી, એટલે આનો ભાગાકાર થતો નથી. તો આ 54 છે એ 4નો અવયવી થશે નહીં. તો લખવાનું શું થશે?
4 વડે નિશેષ ભાગી શકાય નહીં. ભાગી શકાય નહીં. તો આને આપણે 4 વડે નિશેષ ભાગી શકાતા નથી. આ યાદ રાખજો કે જ્યારે 40 કરતાં વધારે રકમ હશે ને ત્યારે તમારે એકમ દશકનો ભાગાકાર કરીને જવાબ મેળવવો જોશે. તો હવે આપણે આ લખાઈ ગયું 5ની ચાવી. આવડો નાનો છોકરો હોય ને કેજી વાળો એને આવડી જાય. હા એવી સહેલામાં સહેલી ચાવી. તમે એમ કે સાહેબ આમાં કાંઈ નથી. બરાબર, જુઓ તમે સાચું કા જોજો 5ની ચાવી છે ને આખા ક્લાસને આવડી જશે. લખો 5ની ચાવી. શું છે? 5ની ચાવી. એક લીટી છોડી અને લખો કે 5ની ચાવી. તો 5ની ચાવી છે એ આવી છે કે એકમનો અંક. બોલો જોઈને. એકમનો એટલે છેલ્લો અંક. કયો અંક? છેલ્લો. એકમનો અંક 0 અથવા 5. 0 અથવા 5. 0 પછી અથવા લખો 0 અથવા 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. તો આ 5ની ચાવી એવી છે કે તમારે એકમનો અંક જોવાના. 0 હોય ને તો ચાવી હાલશે, અથવા તો 5 હોય ને તો ચાવી ચાલશે. સિમ્પલ. એકમનો અંક 0 અને 5 હોય તો ચાવી લાગશે. અને એના સિવાયનો અંક હોય છે ને 1 હશે એકમમાં, 2 હશે, 3 હશે, 4 હશે, પછી 6, 7, 8 ને 9 આટલા હશે ને તો એમાં ચાવી લાગશે નહીં. 5ની ચાવી એમાં લાગશે નહીં. ક્યારે લાગશે 5ની ચાવી? 0 અને 5 હોય તો જ. ક્યારે લાગશે? 0 તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ એવું છે કે 5, 4, 3, 2, 5 અને 1. હાલો મને એ કહો કે આને વચાય કેવી રીતે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 5,43,251. તો આની અંદર 5ની ચાવી લાગશે કે નહીં લાગે? તો 5ની ચાવી વાંચો પહેલા, મારી સાથે સાથે વાંચો. એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. હાલો એકમનો અંક ગોતો આમાં. ક્યાં? આ રહ્યો એકમનો અંક. ક્યાં? એના ઉપર બોક્સ કરી દો. હાલો આ 0 અથવા 5 છે. આ કેટલા છે? 0 અથવા 5 છે? નથી. તો જવાબ શું આવશે? 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો લખો આનો જવાબ બહુ સિમ્પલ છે. 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. અહીંયા જો 0 હોત ને તો એમાં હોત 5 વડે નિશેષ ભાગી શકાય. અથવા અહીંયા 5 હોત ને તો પણ એમાં હોત કે 5 વડે નિશેષ ભાગી શકાય. તો હાલો હજી એક ઉદાહરણ લઈ. 6, 3, 3, 0. હાલો આ કયું જોઈને કે આમાં 5ની ચાવી લાગશે કે નહીં લાગે? ચાવી જુઓ, કાં 0 હોવો જોઈએ કાં 5 હોવો જોઈએ. તો એકમનો અંક 0 અથવા 5 છે. ચાવી લાગશે કે નહીં લાગે? કે જોઈને હર્ષદ? લાગશે. શું કામ લાગશે? કેમ કે એકમમાં 0 આવેલો છે. સરસ, બેસો. તો લખો 5 વડે નિશેષ ભાગી શકાય. અને હજી એક ઉદાહરણ લઈ લે. આનો જવાબ જાતે લખજો. હાલો હું જોવા આવીશ. 6335. આનો જવાબ જાતે લખો. હાલો જવાબ લખવો હોય ને પહેલાં એકવાર ચાવી વાંચી લેવાની એટલે છે ને ભૂલ પડે નહીં. તો જવાબ લખતા હોય એની પહેલાં એકવાર ચાવી વાંચી લ્યો બધાય
કે એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા એકમનો અંક લખી નાખજો. લખાઈ ગયો જવાબ? હાલો, કયો અંક જોવાનો? એકમનો. આ એકમનો અંક શું છે જોવો જોઈને. તો 5 ચાવીમાં આવે છે તો 5 વડે નિશેષ ભાગી શકાય કે 5 વડે નિશેષ ભાગી શકાય નહીં? કયો જોઈને? હર્ષ? રાઈટ. શું કામ ભાગી શકાય? 5 હોય તોય ભાગી શકાય, 0 હોય તોય ભાગી શકાય, એના સિવાયના હોય તો ભાગી શકાય નહીં. તો લખી નાખો કે 5 વડે નિશેષ ભાગી શકાય. ચાલો હવે આપણે જોશી 6 ની ચાવી. 6 ની ચાવીમાં છે ને 2 ચાવી મિક્સ કરી દઈએ. અમુક એવા ખબર ને એવું આવે છે કે એમાં 2 ચાવી લાગે. અમુક એવા તાળા આવે, ઓલું લોકર હોય ને, તેજુરી છે કોઈના ઘરે? છે? ઓલી તેજુરી નથી આમ ખોલવાની, સોનું ને બધું રાખો. હશે પણ કહીશે નહીં, કેટલી કહીશે નહીં. હે તેજુરી હે, એમાં આપણે ઓલું એમાં 2 ચાવી મારવી પડે, ખબર છે? પહેલાં પહેલી ચાવી મારવાની, પછી બીજી ચાવી મારવાની, ત્યારે એ તેજોરી ખુલે. તમારા ઘરે છે? શું રાખ્યું અંદર? પૈસા? કેટલાક છે? એ થોડાક કહેવાય કા? એ કહેવાય નહીં. તમારા ઘરે છે? તમારા ઘરે છે તેજોરી છે? શું રાખો એમાં? સોનું નો રાખો? ગોલ્ડ, સોનાનો હાર? હે શું? સોનું હોય. પછી બીજા ઘરે છે? કોઈને ઘરે નથી? તમારા ઘરે છે? સોનું રાખો એમાં અંદર. ઓલો હાર ન હોય મોટો, એ અંદર રાખો ને, તો એ જ રાખવાની હોય. તિજોરીમાં શું રાખવાનું હોય? પૈસા રાખવાના હોય, કિંમતી વસ્તુ રાખવાની હોય. અને એમાં 2 ચાવી લાગે. કેટલી ચાવી લાગે? પેલા 2 નંબરની ચાવી લગાડવાની, એ ખુલી જાય તો એ દરવાજો જ ન ખુલે. પછી 1 નંબરની ચાવી લગાડવાની, ત્યારે ઠેઠ દરવાજો ખુલે. 2 ચાવી લાગે. તો આ 6 ની ચાવી છે ને, એ એવી જ છે. 2 ચાવી લગાડવી જશે. કેટલી ચાવી? 2. ત્યારે 6 ની ચાવી લાગશે. બરોબર? ચાલો જો, 6 એટલે શું થાય? 2 તેરી 6. તો 2 ની ચાવી લગાડવાની અને 3 ની ચાવી લગાડવાની. જો 2 ચાવી લાગશે ને તો તેજોરી 6 ની ખુલશે, નકર 6 ની તેજોરી ખુલશે નહીં. તો બસ ચાવી સિમ્પલ છે. લખો 6 ની ચાવી. 6 ની ચાવીમાં કાંઈ યાદ નથી રાખવાનું. યાદ એટલું જ રાખવાનું છે કે 2 ની ચાવી લાગવી જોઈએ અને 3 ની ચાવી લાગવી જોઈએ. 2 ચાવી લગાડવાની એટલે 6 ની ચાવી લાગશે. 1 નહીં લાગે ને તો ચાવી લાગશે નહીં. 2 ચાવી લાગવી જોઈએ તો જ 6 નો દરવાજો ખુલશે. તો લખો, જો 2 ની ચાવી અને 3 ની ચાવી લાગે તો 6 વડે નિશેષ ભાગી શકાય. તો આમાં તમારે 2 ની ચાવી લાગવી જોઈએ અને 3 ની ચાવી લાગવી જોઈએ. ડબલ ચાવી લગાડવાની. અને પછી જો 2 ચાવી લાગતી હશે ને તો આપને કહેશી કે આપને આમાં છે એ 6 ની ચાવી લાગે છે. તો જો આપને એક અંક લઈ 6 5 2 9 અને 6 મોટો લીધો, મોટી સંખ્યા. એકમ, દશક, 100, 1000, 10,296. 65,296. તો આમાં 2 ની ચાવી લાગે છે કે નથી લાગતી એ ચેક કરવાનું. 3 ની ચાવી લાગે છે કે નથી લાગતી એ ચેક કરવાનું. જો 2 ચાવી લાગી ગઈ ને તો કહેવાનું કે 6 ની ચાવી લાગે છે.
2 ની લઈ ગઈ ને 3 ની ન લઈ ગઈ ને તો કહેવાનું કે લાગતી નથી, અથવા 3 ની લઈ ગઈ ને 2 ની ન લઈ ગઈ ને તો કહેવાનું લાગતી નથી. 2 લાગવી જોઈએ ખાઈ એક લાગે ને એક ન લાગે એવું ચાલે નહીં. તો હાલો આમાં પેલા 2 ની ચાવી લગાડો. કેની ચાવી લગાડો? 2 ની. અને 3 ની લગાડો. 2 લગાડો. હાલો 2 ની ચાવી શું હતી યાદ કરો, આંખું બંધ કરીને યાદ કરો કે 2 ની ચાવી શું હતી કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. તો હાલો આમાં 2 ની ચાવી લાગે છે. આ છેલ્લો અંક જો એકમનો અંક 0, 2, 4, 6, 8 તમે જે લખ્યું છે ને 2 ની ચાવી એમાં જુઓ એની અંદર 6 આવે છે એકમનો અંકમાં. તો 2 ની ચાવી લઈ ગઈ કે ન લઈ ગઈ? લાગી ગઈ. બરોબર. હા 2 ની ચાવી તો લાગી ગઈ. રાઈટ કરી નાખો કે 2 ની ચાવી લાગે છે. હવે 3 ની ચાવી. 3 ની ચાવી શું હતી યાદ કરો, આગળથી જોઈ લ્યો. આવડે છે તને 3 ની ચાવી? 3 ની ચાવી શું હતી કે બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો 3 ની ચાવી લાગે. હાલો બધા અંકોનો સરવાળો કરો. હાલો બધા અંકોનો 6 માં 5 નાખો, 5 માં 2 નાખો, 2 માં 9 નાખો, એમાં 6 નાખો. ફટાફટ મંડો ગણવા. 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 9 22, 22 ને 6 22 માં 6 નાખો, 23, 24, 25, 26, 27, 28. કેટલા થયા? 28. તો આ બધાયનો સરવાળો કર્યો ને તો 28 થયો. હવે 28 3 નો ઘડિયો બોલો. 28 આવે છે તો 3 ની ચાવી લાગશે. 3 1 3, 3 2 6, 3 13 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 દાન 30. તો 27 આવ્યા 30 આવ્યા, 28 તો આવ્યા નહીં. તો 3 ની ચાવી લાગી નહીં. તો મને કયો છે 6 ની ચાવી લાગશે કે નહીં લાગે? હે 6 ની ચાવી લાગશે કે નહીં લાગે? યજ્ઞ શું? નહીં લાગે. રાઈટ. કેમ કે 2 ની લઈ ગઈ ને 3 ની ન લઈ ગઈ. તિજોરી ખુલે નહીં, જે લોકર હોય એ ખુલે નહીં. 2 ચાવી લાગવી જોઈએ. તો અહીંયા જવાબ આપને આવશે કે 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. નિશેષ ભાગી શકાય નહીં. શું કામ ન ભાગી શકાય? કેમ કે 2 ની લઈ ગઈ 3 ની ન લઈ ગઈ એટલા માટે. હવે બીજું આપું, આ જાતે ચેક કરજો. 3, 0, 0, 2 અને 1 અને 6. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 3,216,000. હાલો અહીંયા લખો 2 ને અહીંયા લખો 3. 2 ની ચાવી લાગે કે ન લાગે? ફટાફટ બોલી જાઓ જેને ખબર હોય. 2 ની ચાવી યાદ કરો કે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો 2 ની ચાવી લાગે. હે લાગે કે ન લાગે? હાર્દિક લાગે. રાઈટ. એકમના અંક ઉપર આમ રાઉન્ડ કરો કે આ તો 6 છે. હે આ તો 2 ની ચાવીમાં આવે છે તો 2 ની ચાવીમાં કરો. રાઈટ. અને હવે 3 ની ચાવી. તો 3 ની ચાવી શું હતી યાદ કરો, બધા જ અંકોનો સરવાળો એ 3 ના ઘડિયામાં આવતો હોય તો 3 ની ચાવી લાગે. તો હાલો બધા અંકોનો સરવાળો કરી નાખો. 3 માં 0 નાખો, એમાં 0 નાખો, એમાં 2 નાખો, એમાં 1 નાખો, એમાં 6 નાખો. હેત સરવાળો તો કે 6 નો થાય. એલા 3 ને 0 એટલે આને જ જોવાનું, સરવાળો જોવાનો હોય. સરવાળો કરો કર્યો નહીં તે સરવાળો કરી નાખો. 12. 6 ને 1 7, 8 9 10 11 ને 12. તો આનો સરવાળો 12 થયો. હવે 12 ને જોવાનો, 6 ને નહીં જોવાનો, આને નહીં જોવાનો. એ તો 2 ની ચાવીમાં કામ લાગે. એનો સરવાળો છે એ 12 આવ્યો તો 3 નો ઘડિયો બોલજો. સરવાળો આવે છે એમાં 3 1 3, 3 2 6, 3 13 9, 3 4 12, 3 ચોક 12. તો ચાવી લાગે છે. 2 ની લઈ ગઈ, 3 ની લઈ ગઈ, એનો મતલબ કે 6 ની લાગશે. આપની તિજોરી છે એ 6 ની ખુલી ગઈ. તો જવાબ શું આવશે?
6 વડે નિશેષ ભાગી શકાય. 6 વડે નિશેષ ભાગી શકાય. તો આજે આપણે 2ની ચાવી જોઈ, 3ની ચાવી જોઈ, 4ની ચાવી જોઈ, 5ની ચાવી જોઈ અને 6ની ચાવી જોઈ. આવડી ગઈ? કેટલી આવડી? જો યાદ કરો. પેલા 2ની ચાવી, એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. તમે બોલો માં, હું બોલું છું. 3ની ચાવી, 3ની ચાવી શું હતી? કે બધા અંકોનો સરવાળો, બધા અંકોનો સરવાળો 3નો અવયવી હોય તો 3 વડે નિશેષ ભાગી શકાય. 4ની ચાવી, 4ની ચાવી શું હતી? તો કે એકમ દશકથી બનતી સંખ્યા, છેલ્લા 2 અંક લેવાના. યાદ આવ્યું? છેલ્લા 2 અંક એકમ દશકથી બનતી સંખ્યા 4નો અવયવી હોય તો 4 વડે નિશેષ ભાગી શકાય. પછી 5ની ચાવી, તો 5ની ચાવીમાં બહુ જ સિમ્પલ હતું કે એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. અને છેલ્લી ચાવી 6ની ચાવી, તો 6ની ચાવીમાં શું હતું? કે 6ની ચાવીમાં એવું હતું કે 2ની ચાવી લાગવી જોઈએ અને 3ની ચાવી લાગવી જોઈએ. 2 ચાવી એક સાથે લાગે તો આપણે કહી શકીએ કે 6ની ચાવી લાગે છે. 6 વડે નિશેષ ભાગી શકાય. તો આજે આપણે આટલી જ ચાવીઓ ભણશી. જે બીજી ચાવીઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ભણશી.